કંડલાના મીઠાપોટ વિસ્તારમાં 100 એકર જમીન પર ગેરકાયદે કાચા પાકા બાંધકામોનું દબાણ જે કરવામાં આવ્યું હતું તેને દૂર કરવામાં આવી રહ્યું છે। ગુનેગારોએ ગેરકાયદે દબાણો ઊભા કર્યા ત્યારથી 4 થી 5 હજાર લોકો અહીંયા વસવાટ કરતા હતા, ત્યારે સ્વેચ્છાએ દબાણ દૂર કરવાની નોટિસ પણ પહેલા આપી હતી। ત્યારબાદ ગેરકાયદે બાંધકામો દૂર ન થતા આખરે પ્રશાસન એક્શનમાં આવ્યું છે અને આજે વહેલી સવારથી જ મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। 20 જેસીબી, 20 હિટાચી મશીન, 40 લોડર, 40 ડમ્પર અને ટ્રેક્ટરની મદદથી ગણતરીના કલાકોમાં જ ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કરી દેવાયા છે। જે 100 એકર જગ્યા પર દબાણો થયા હતા તે જમીનની કિંમત 250 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે અને આ જમીન પરનો ગુનેગારો અને અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા કેટલાક લોકોએ દબાણ ખડક્યા હતા। દબાણ દૂર કરવાની કામગીરી સમયે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો આ મેગા ડિમોલિશનમાં 40 અધિકારીઓ અને 500 જેટલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ તેમાં જોડાયા છે। તો કચ્છનું કંડલા પોર્ટ જ્યાં 250 કરોડની કિંમત ઉપર જે ગેરકાયદે બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા તેને આજે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે। તો પાલિકાની ટીમ પણ ત્યાં પહોંચી છે, સાથે જ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગેરકાયદે જે બાંધકામો ઊભા કરી દેવાયા હતા બુલડોઝરની મદદથી આજે તમામ પાડી દેવામાં આવ્યા છે। કંડલાના મીઠાપોટ વિસ્તારમાં 100 એકર જમીન પર ગેરકાયદે કાચા પાકા મકાનો જે આવેલા હતા તેનું બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે। અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી, સ્વેચ્છાએ દબાણો દૂર કરવાની નોટિસ અપાઈ હતી, પરંતુ દબાણો દૂર ન થતા આખરે આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડિમોલિશન કરી દેવામાં આવ્યું છે। ગુનેગારોએ જે ગેરકાયદે દબાણો ઊભા કર્યા હતા 4 થી 5 હજાર જેટલા લોકો ત્યાં વસવાટ કરતા હતા અને આજે તેને દૂર કરાયા છે। આજરોજ કંડલાના ખાતે મીઠાપોટ વિસ્તાર જે છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટીની જે મીઠાપોટ ખાતેની જગ્યા છે ત્યાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એક મેગા ઓપરેશન ડ્રાઈવ ચાલુ છે, જેમાં આ વિસ્તારના જે બી ગેરકાયદેસર દબાણો છે તે તોડવાની કામગીરી ચાલુમાં છે। આ વિસ્તારમાં જે બી મોટાભાગે રહેવાસી છે તેમાંથી ખાસ કરીને લોકો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, જેમાં ખાસ તો પેટ્રોલિયમ ચોરી તેમજ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ તેમજ પ્રોહિબિટ બુટલેગરો છે। વિવિધ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના લીધે આ વિસ્તારમાં આજે દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે। ટોટલ 101 એકર જેવું વિસ્તાર છે, જે આશરે 250 કરોડની જગ્યા છે, તેમજ આશરે 4 થી 5 હજાર જેટલા રહેવાસી છે અને અગાઉ બધાને નોટિસ આપવામાં આવેલી હતી અને આજે આ વિસ્તારમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી વિવિધ સાધન સામગ્રીના આધારે હાલમાં દબાણની કાર્યવાહી ચાલુમાં છે।